જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ, શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આજે ભગવાન શ્રી કૃષ્ણનું ખૂબ જ સુંદર વર્ણન સાંભળીશું, તેમજ વૃંદાવનનું મહાત્મ્ય. આ વૃંદાવન ધામ જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાએ લીલાઓ કરેલી હતી, જે પદ્મપુરાણમાં તેમનું મહત્ત્વ છે, તે આપણે આજે સાંભળીશું. જેમનું હૃદય ભગવાન શંકરના પ્રેમમાં મગ્ન રહે છે, તે પાર્વતી દેવી પોતાના પતિને પ્રેમપૂર્વક નમસ્કાર કરી આ પ્રમાણે કહે છે: હે પ્રભુ, વૃંદાવનનું મહત્વ, અદ્ભુત રહસ્ય શું છે તે સાંભળવા હું ઈચ્છું છું. મહાદેવજીએ કહ્યું: હે દેવી, હું એ કહી ચૂક્યો છું કે વૃંદાવન જ ભગવાનનું સૌથી પ્રિય ધામ છે, જે ઉત્તમથી ઉત્તમ અને દુર્લભથી પણ દુર્લભ છે. ત્રણેય લોકમાં અત્યંત ગુપ્ત સ્થાન છે. મોટા મોટા દેવ ઈશ્વરો પણ તેમની પૂજા કરે છે. બ્રહ્મા વગેરે પણ તેમની પૂજા કરે છે. ત્યાં દેવતા અને સિદ્ધોનો નિવાસ છે. યોગીન્દ્ર મુનિન્દ્ર પણ સદા તેમના ધ્યાનમાં તત્પર રહે છે. એવું શ્રી વૃંદાવન બહુ જ સુંદર અને પૂર્ણાનંદમય રસનો આશ્રય છે. ત્યાંની ભૂમિ ચિંતામણી છે અને જળ રસથી ભરેલું અમૃત છે. ત્યાંના વૃક્ષો કલ્પવૃક્ષ છે, જેમની નીચે કામધેનુ ગાયોના ધણ નિવાસ કરે છે. ત્યાંની દરેક સ્ત્રી લક્ષ્મી અને દરેક પુરુષ વિષ્ણુ છે, કેમ કે તેઓ લક્ષ્મી અને વિષ્ણુના દશાંશથી પ્રગટ થયા છે. તે વૃંદાવનમાં સદા શ્યામ તેજ બિરાજમાન રહે છે, જેની નિરંતર કિશોરાવસ્થા બની રહે છે. તે આનંદનો મૂર્તિમાન વિગ્રહ છે. તેમાં સંગીત, નૃત્ય, વાર્તાલાપ વગેરેની અદ્ભુત યોગ્યતા છે. જેના મુખ પર સદા મંદ મુસ્કાનની છટા છવાયેલી રહે છે. જેમનું અંતઃકરણ શુદ્ધ છે, જેને પ્રેમથી પરિપૂર્ણ છે, તેવા જ વૈષ્ણવો તે વનનો આશ્રય લે છે. તે વન પૂર્ણ બ્રહ્માનંદમાં નિમ્નમગ્ન છે. ત્યાં બ્રહ્મના જ સ્વરૂપની સ્ફુરણા થાય છે. વાસ્તવમાં તે વન બ્રહ્માનંદમય છે. ત્યાં દરરોજ પૂર્ણ ચંદ્રમાનો ઉદય થાય છે. સૂર્યદેવ પોતાના મંદ કિરણો દ્વારા તે વનની સેવા કરે છે. ત્યાંના દુઃખનું તો નામ જ નથી. તેમાં જતાં સર્વ દુઃખોનો નાશ થઈ જાય છે. તે જરા અને મૃત્યુથી રહિત સ્થાન છે, જ્યાં ક્રોધ અને મત્સરતાનો પ્રવેશ જ નથી. ભેદ અને અહંકારની પણ ત્યાં પહોંચ નથી. તે પૂર્ણ આનંદમય અમૃત રસથી ભરપૂર અખંડ પ્રેમ સુખનો સમુદ્ર છે. ત્રણેય ગુણોથી પર છે. મહાન પ્રેમધામ છે. ત્યાં પ્રેમની પૂર્ણરૂપે અભિવ્યક્તિ થઈ છે. જે વૃંદાવનમાં વૃક્ષ વગેરે પણ પુલકિત થઈને પ્રેમના આંસુ વહાવ્યા છે. ત્યાંના ચૈતન્ય વૈષ્ણવોની સ્થિતિ વિશે શું કહી શકાય? ભગવાન શ્રી કૃષ્ણની રજચરણનો સ્પર્શ થવાને કારણે વૃંદાવન આ પૃથ્વી પર નિત્યધામના નામે પ્રસિદ્ધ છે. તે સહસ્ત્રદળ કમળનું કેન્દ્રસ્થાન છે. તેમના તો સ્પર્શ માત્રથી આ પૃથ્વી ત્રણેય લોકમાં ધન્ય માનવામાં આવે છે. ભૂમંડળમાં વૃંદાવન ગુહ્યથી પણ ગુહ્યતમ, રમણીય, અવિનાશી તથા પરમ આનંદની પરિપૂર્ણ સ્થાન છે. એ ગોવિંદનું અક્ષયધામ છે, જેને ભગવાનના સ્વરૂપથી ભિન્ન માનવું જ જોઈએ. તે અખંડ બ્રહ્માનંદનો આશ્રય છે, જ્યાંની ધૂળનો સ્પર્શ થવા માત્રથી મોક્ષ મળી જાય છે. તે વૃંદાવનના મહાત્મ્યનું કઈ રીતે વર્ણન કરી શકાય? તેની દેવી, તમે એકાગ્ર ચિત્તથી પોતાના હૃદયથી અંદર તે વૃંદાવનનું ચિંતન કરો તથા તેના વિહાર સ્થાનોમાં કિશોર વિગ્રહ શ્રી કૃષ્ણનું ધ્યાન કરતા રહો. પહેલાં જણાવ્યું છે કે વૃંદાવન સહસ્ત્રદળ કમળનું કેન્દ્રસ્થાન છે. કાલિંદ કન્યા યમુના તે કમળ કર્ણિકાની પ્રદક્ષિણા કર્યા કરે છે. યમુનાનું જળ અનાયાસે જ મુક્તિ આપનારું છે. તે પોતાની સુગંધથી મનુષ્યોનું મન મોહી લે છે. તે જળમાં આનંદદાયી સુધાથી મિશ્રિત મકરંદ રસની પ્રતિષ્ઠા છે. પદ્મ અને ઉત્પલ વગેરે વિવિધ પ્રકારના પુષ્પોથી યમુનાનું સ્વચ્છ જળ અનેક રંગનું દેખાય છે. પોતાના સંચળ તરંગોના કારણે તે જળ અત્યંત મનોહર અને રમણીય પ્રતીત થાય છે. ભગવાન શ્રી કૃષ્ણનું આશ્ચર્યમય સૌંદર્ય અને શ્રી વિગ્રહ કેવો છે તે હું સાંભળવા ઈચ્છું છું. કૃપા કરી અને મને કહો.
આવું પાર્વતી કહે છે ત્યારે મહાદેવજીએ કહ્યું, હે દેવી, પરમ સુંદર વૃંદાવનના મધ્ય ભાગમાં એક મનોહર ભવનની અંદર અત્યંત ઉજ્જવળ યોગપીઠ છે. તેના પર માણેકનું બનેલું સુંદર સિંહાસન છે. સિંહાસન પર અષ્ટદળ કમળ છે, જેની કર્ણિકા અર્થાત મધ્ય ભાગમાં સુખદાયી આસન છે. તે જ ભગવાન શ્રી કૃષ્ણનું ઉત્તમ સ્થાન છે. તેના મહિમાનું વર્ણન શું કરવું? ત્યાં જ ભગવાન ગોવિંદ બિરાજે છે. વૈષ્ણવવૃંદ તેમની સેવામાં લાગેલું રહે છે. ભગવાનનું વ્રજ, તેમની અવસ્થા, તેમનું રૂપ એ બધું દિવ્ય છે. શ્રી કૃષ્ણ વૃંદાવનના અધીશ્વર છે. તેઓ જ વ્રજના રાજા છે. તેમનામાં સદા 6 પ્રકારના ઐશ્વર્યો નિત્ય બિરાજે છે. તેઓ વ્રજના બાલક બાલિકાઓના એકમાત્ર પ્રાણવલ્લભ છે અને કિશોર અવસ્થાને પાર કરી યૌવનના પદાર્પણ કરી રહ્યા છે. તેમનું શરીર અદ્ભુત છે. તેઓ સૌના આદિ કારણ છે, પરંતુ તેમનો આદિ કોઈ નથી. તેઓ નંદગોપના પ્રિય પુત્ર રૂપે પ્રગટ થાય છે, પરંતુ વાસ્તવમાં અજન્મા અને નિત્ય બ્રહ્મ છે, જેમને વેદની ઋષિઓ સદા શોધતી રહે છે. તેમણે ગોપીઓનું ચિત્ત ચોરી લીધું છે. તેઓ જ પરમધામ છે. તેનું સ્વરૂપ બધાથી ઉત્કૃષ્ટ છે. તેમનો શ્રી વિગ્રહ 2 ભુજાઓથી શોભી રહ્યો છે. તેઓ ગોકુળના અધિપતિ છે. આવા ગોપીનંદન શ્રી કૃષ્ણનું આ પ્રમાણે ધ્યાન કરવું જોઈએ. ભગવાનની ક્રાંતિ અત્યંત સુંદર અને અવસ્થાનુતન છે. તેઓ બહુ સ્વચ્છ દેખાય છે. તેમના શરીરનો વર્ણ શ્યામ છે, જેના કારણે તેઓ બહુ સુંદર લાગે છે. તેમનો વિગ્રહ નવા મેઘ વાદળો જેવો અત્યંત સ્નિગ્ધ છે. તેમણે કાનોમાં મનોહર કુંડળ ધારણ કરેલા છે. તેમની ક્રાંતિ ખીલેલા નીલકમળ જેવી લાગે છે. તેમનો સ્પર્શ સુખદ છે. તેઓ સૌને સુખ આપનારા છે. તેઓ પોતાની શ્યામ છટાથી મનને મોહી લે છે. તેમની વાળ અત્યંત સુવાળા, કાળા અને વાકડિયા છે. તેમનામાં ઘણા પ્રકારની દિવ્ય સુગંધ નીકળે છે. વાળની ઉપર લલાટના દક્ષિણ ભાગમાં શ્યામ રંગની ચોટીના કારણે તેઓ અત્યંત મનોહર લાગે છે. વિવિધ પ્રકારના આભૂષણો ધારણ કરવાથી તેમનો વિગ્રહ બહુ જ ઉજ્જવળ દેખાય છે. સુંદર મોરપંખ તેમના મસ્તકની શોભા વધારે છે. તેમનું સજવું ધજવું બહુ સુંદર છે. તેઓ ક્યારેય તો મંદાર પુષ્પોથી સુશોભિત ગાયના પૂંછના આકારની બનેલી ચોટલી ધારણ કરે છે, ક્યારેક મોરપંખના મુગટથી અલંકૃત થાય છે અને ક્યારેક અનેક મણિ માણેકના બનેલા સુંદર મુગટોથી વિભૂષિત થાય છે. સંચળ વાળોનો ગુચ્છ તેમના મસ્તકની શોભા વધારે છે. તેમનું મનોહર મુખ કરોડો ચંદ્રમા જેવું તેજસ્વી છે. લલાટમાં કસ્તુરીનું તિલક છે અને ગોરોચનની ટીલી પણ શોભા આપી રહી છે. તેમનું શરીર નીલકમળ જેવું સ્નિગ્ધ અને નેત્ર કમળદળની જેમ વિશાળ છે. તેઓ થોડા થોડા ભમરો નચાવવામાં મંદ મંદ મુસ્કાન સાથે તીરછી દ્રષ્ટિથી જોયા કરે છે. તેમની નસિકાનો અગ્રભાગ રમણીય અને સૌંદર્યથી યુક્ત છે, જેના કારણે તેઓ અત્યંત મનોહર લાગે છે. તેમણે નાકના અગ્રભાગમાં ગજમોતી ધારણ કરીને પોતાની ક્રાંતિથી ત્રિભુવનનું મન મોહી લીધું છે. તેમનો નીચેનો હોઠ સિંદૂર જેવો લાલ અને ચીકણો છે, જેના કારણે તેમની મનોહરતા વિશેષ વધી ગઈ છે. તેઓએ પોતાના કાનમાં વિવિધ પ્રકારના રંગોથી સુશોભિત સોનાના મકરાકૃત કુંડળ પહેર્યા છે. તે કુંડળોના કિરણ પડવાથી તેમના સુંદર ગાલ દર્પણ જેવા શોભાયમાન લાગે છે. તેઓ કાનોના પહેરેલા કમળ, મંદાર પુષ્પ અને મકરાકાર કુંડળથી વિભૂષિત છે. તેમના વક્ષસ્થળ પર કૌસ્તુભમણિ અને શ્રીવત્સ ચિહ્ન શોભી રહ્યા છે. ગળામાં મોતીઓનો હાર ચળકી રહ્યો છે. તેમના વિભિન્ન અંગોમાં દિવ્ય માણેક તથા મનોહર સુવર્ણ મિશ્રિત આભૂષણો સુશોભિત છે. હાથોમાં કડા અને ભુજાઓમાં બાજુબંધ તથા કમરમાં કંદોરો શોભી રહ્યો છે. તેમના પગમાં ઘૂંઘરૂની સુંદરતાથી ચરણોની શોભા બહુ વધી રહી છે, જેના કારણે ભગવાનનો શ્રી વિગ્રહ અત્યંત શોભાયમાન દેખાઈ રહ્યો છે. શ્રીઅંગોમાં કપૂર, અગરૂ,
કસ્તુરી અને ચંદન વગેરે સુગંધિત દ્રવ્ય શોભી રહ્યા છે. ગોરોચન વગેરેથી મિશ્રિત દિવ્ય અંગરાગો દ્વારા વિચિત્ર રંગબેરંગી ચિત્રો વગેરેની રચના કરવામાં આવી છે. કમરથી પગના અગ્રભાગ સુધી ચળકતા પીતાંબરથી શોભી રહ્યા છે. ભગવાનનો નાભી પ્રદેશ ઊંડો છે, તેની નીચેની રોમાવલી સુધી માળા લટકી રહી છે. તેમના બંને ઘૂંટણો સુંદર ગોળાકાર છે તથા કમળ જેવા ચરણ બહુ સુંદર લાગે છે. હાથ અને પગના તળિયા ધજા, વ્રજ, અંકુશ અને કમળના ચિહ્નથી સુશોભિત છે તથા તેમના ઉપર નખરૂપી ચંદ્રમાની કિરણાવલીઓનો પ્રકાશ પડી રહ્યો છે. સનક સનંદ વગેરે યોગેશ્વર પોતાના હૃદયમાં ભગવાનના આવા રૂપની ઝાંખી કરે છે. તેમની છબી ત્રિરંભી છે. તેમના શ્રીઅંગ એટલા સુંદર, એટલા મનોહર છે, જાણે સૃષ્ટિની સમસ્ત નિર્માણ સામગ્રીનો સાર કાઢીને બનાવ્યા હોય. જે સમયે તેઓ બાજુમાં ગરદન ફેરવીને ઊભા રહે છે ત્યારે તેમનું સૌંદર્ય એટલું વધી જાય છે કે તેની સામે અનંત કોટી કામદેવ પણ લજવાઈ જાય છે. ડાબા ખંભા પર ઝૂકેલા તેમના સુંદર ગાલ અતિ શ્રેષ્ઠ લાગે છે. તેમના સુવર્ણમય કુંડળ ઝગમગતા રહે છે. તેઓ સહેજ તીરછી દ્રષ્ટિ અને મંદ મુસ્કાનથી સુશોભિત થનારા કરોડો કામદેવથી પણ વધારે સુંદર લાગે છે. બંધ હોઠ પર વાંસળી મૂકીને વગાડે છે અને તેમના મધુર સૂરથી ત્રિભુવનને મોહિત કરતા રહી સૌને પ્રેમ સુધાના સમુદ્રમાં ડૂબાડી રહ્યા છે. પાર્વતીજીએ કહ્યું, હે દેવ ઈશ્વર, તમારા ઉપદેશથી આ જાણી શકાયું કે ગોવિંદ નામથી પ્રસિદ્ધ ભગવાન શ્રી કૃષ્ણ આ જગતમાં પરમ કારણ છે. તેઓ જ પરમ પદ છે, વૃંદાવનના અધીશ્વર છે તથા નિત્ય પરમાત્મા છે. હે પ્રભુ, હવે હું એ સાંભળવા ઈચ્છું છું કે શ્રી કૃષ્ણનું ગૂઢ રહસ્ય અને મહાત્મ્ય અને સુંદર ઐશ્વર્ય શું છે? તમે તેમનું વર્ણન કરો. ત્યારે મહાદેવજીએ કહ્યું, હે દેવી, જેમના ચંદ્ર જેવા ચરણ નખોના કિરણોના મહાત્મ્યને પણ અંત નથી, તે જ ભગવાન શ્રી કૃષ્ણના મહિમાના સંબંધમાં હું થોડી વાત કરી રહ્યો છું, તે તમે આનંદથી સાંભળો. સર્જન, પાલન અને સંહારની શક્તિથી યુક્ત જે બ્રહ્મા વગેરે દેવતાઓ છે તે બધા શ્રી કૃષ્ણના જ વૈભવ છે. તેમના રૂપનો જે કરોડમો અંશ છે તેનો પણ કરોડમો અંશ કર્યા પછી એક અંશ કલાથી અસંખ્ય કામદેવની ઉત્પત્તિ થાય છે, જે બ્રહ્માંડની અંદર વ્યાપ્ત થઈ જગતના જીવોનો મોહમાં નાખતા રહે છે. ભગવાનના શ્રી વિગ્રહની શોભામયી ક્રાંતિના કોટી કોટી અંશથી ચંદ્રમાનો આવિર્ભાવ થયો છે. શ્રી કૃષ્ણ પ્રકાશના કરોડમાં અંશમાં જે કિરણો નીકળે છે તે જ અનેક સૂર્યોના રૂપમાં પ્રગટ થાય છે. ત્યાર પછી શ્રીઅંગથી જે રશ્મિઓ પ્રગટ થાય છે તે પરમાનંદમય રસામૃતથી પરિપૂર્ણ છે. પરમ આનંદ અને પરમ ચૈતન્ય જ તેમનું સ્વરૂપ છે. તેમનામાં આ વિશ્વના જ્યોતિર્મય જીવો જીવન ધારણ કરે છે. જે ભગવાનના કોટી કોટી અંશ છે તેમના યુગલચરણા રવિંદોના નખરૂપી ચંદ્રકાંત મણીથી નીકળનારી પ્રભાને જ સૌનું કારણ કહે છે. તે કારણ તત્વ વેદોના માટે પણ દુર્ગમ્ય છે. વિશ્વને વિમુક્ત કરવાવાળા જે વિવિધ પ્રકારની સૌરભ સુગંધ છે તે બધી જ ભગવત વિગ્રહની દિવ્ય સુગંધની અનંત કોટી અંશ માત્ર છે. ભગવાનના સ્પર્શથી જ પુષ્પ, ગંધ વગેરે વિવિધ પ્રકારની સુગંધોનો પ્રાદુર્ભાવ થાય છે. શ્રી કૃષ્ણની પ્રિયતમા તેમની પ્રાણવલ્લભા શ્રી રાધા છે, તે જ આદ્યા પ્રકૃતિ છે. તો મિત્રો, આ હતું વૃંદાવન ધામનું મહત્વ અને ભગવાન શ્રી કૃષ્ણનું વર્ણન. તમને પસંદ આવ્યું હશે. મિત્રો, કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય મા ભગવતી લખવાનું ભૂલશો નહીં. તો મિત્રો, ફરી મળીશું આવી સુંદર કથા સાથે. જય શ્રી કૃષ્ણ.